નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર હાલોલથી મળી રહ્યા છે. હાલોલના સાથરોટા રોડ પર આવેલ વિનાયક એસ્ટેટમાંની પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી 3 કંપનીઓ પર છાપો માર્યો ટાસ્ક ફોર્સ કમિટીએ અને 3 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને પ્લાસ્ટિક દાણા સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્લાસ્ટિકના 3 યુનિટ સીલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. એવી માહિતી મળી હતી કે વિનાયક એસ્ટેટમાં આવેલ પ્લાસ્ટિકના યુનિટમાં પ્લાસ્ટિકના કન્ટેનર બનાવવાની આડમાં સરકારી બેન લગાવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કેરી બેગ એટલે કે જબલાનું ઉત્પાદન કરી રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં મોકલવાનું પણ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. ટાસ્ક ફોર્સે એસ્ટેટમાં આવેલ વિનોદચંદ્ર શાહ અને નિકિતાબેન શાહની માલિકીના યુનિટમાં તપાસ કરી એટલે પ્લાસ્ટિકના કન્ટેનર બનાવવાની આડમાં પ્લાસ્ટિકના જબલાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. ટાસ્ક ફોર્સના દરોડાને પગલે યુનિટોમાં ભાગદોડ મચી ગઈ. મશીનો પર કામ કરતા કામદારો સહિત લેબર ભાગી છૂટ્યા. યુનિટમાંથી મળી આવેલ લાઇટ બિલના પગલે કંપની માલિકોની ઓળખ થઈ. ટાસ્ક ફોર્સે 3 કંપનીઓના 5 યુનિટમાંથી 20 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો, 50 ટન જેટલા પ્લાસ્ટિકના દાણા સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 3 યુનિટોને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ સાથરોટા રોડ પર આવેલ વિનાયક એસ્ટેટમાં ટાસ્ક ફોર્સ કમિટીની ટીમે પ્લાસ્ટિકના જબલા બનાવતી એક ફેક્ટરી પર રેડ કરી છે. અહીંયા પ્રતિબંધિત પ્લાસ્ટિક લગભગ 6.5 ટન જેટલું અને દાણા 23.5 ટન જેટલું મળી આવ્યા છે. 5 જેટલા પ્લાન્ટ છે અને મશીનરીઓની સાથે 2 યુનિટ છે. આ લોકો પ્લાસ્ટિક કન્ટેનરની આડમાં એટલે આગળ જોતા કન્ટેનરના ખોખાઓને એવું દેખાય નહીં, પાછળની સાઈડ આડમાં પ્લાસ્ટિકના જબલા બનતા હોય તેવું જણાઈ આવ્યું છે. અને બંને યુનિટ, કારણ કે જે કન્ટેનરવાળી જે જગ્યા છે એમાં પણ પ્લાસ્ટિકના કેરી બેગ જે છે પ્રતિબંધિત કેરી બેગ એના મટીરિયલ પડેલ છે. આથી બંને યુનિટ સીલ કરવામાં આવ્યા છે. આ જે યુનિટ છે એમાં એકમાં વિનોદચંદ્ર શાહ અને બીજામાં નિકિતાબેન રાહુલકુમાર શાહ એમ 2 જણા 2 માલિકો મળી આવે છે. આના ભાડુઆતો કે અસલ માલિક કોઈ અહીંયા મળી આવ્યા નથી ને ટાસ્ક ફોર્સની ટીમને જોઈ અને માણસો અહીંયાથી પલાયન થઈ ગયા છે. આથી ટાસ્ક ફોર્સ કમિટીએ માલ મટીરિયલ સાથે આજે આ આખું યુનિટ છે, બંને યુનિટ છે તે સીલ કર્યા છે.